વર્ષે ઉનાળુ પાકનું વાવેતર ઓછું થયું છે। કારણ માત્ર એક જ છે, પિયત પાણીની સમસ્યા। ખેડૂતોનું કહેવું છે કે પિયત માટે યોગ્ય પાણી મળશે કે નહીં તે અંગે હજુ પણ સ્પષ્ટતા કરવામાં નથી આવી। અત્યાર સુધીમાં 20,000 હેક્ટર કરતાં વધુ જમીનમાં ઉનાળુ વાવેતર કરવામાં આવ્યું છે। ઉનાળુ તલ, ઘાસચારો, બાજરી સહિતનું ખેડૂતોએ વાવેતર કર્યું છે। ખેડૂતોનું કહેવું છે કે પિયત માટે યોગ્ય પાણી મળશે તો આગામી સમયમાં વાવેતર કરશે। ખાસ કરીને રાજ્ય સરકાર જાહેરાત કરી છે કે પાણી આપવું એમ નર્મદા મારફત, પણ અત્યારે એ લોકો સ્પષ્ટતા એવી કરતા નથી અને કેનાલો અનિયમિત રહે છે। તો ખેડૂતોને વાવેતર કરવું તો કેવી રીતે કરવું, એટલે મોટાભાગના ખેડૂતોએ વાવેતર કરવાનું ટાળ્યું છે। હાલમાં વાવેતરની પ્રક્રિયા ચાલુ છે, જેમાં મુખ્ય પાકો છે તલ છે, બાજરી છે, મગફળી છે, વરિયાળીનો પાક ઊભો છે। અમુક કોઈ જગ્યાએ મોડા ઘઉં આવ્યા હોય તો ઘઉં બી ઊભા છે અને કાપણી ચાલુ છે। એના પછી જો પાણીની અવેલેબિલિટી હશે તો વાવેતર થશે।